સર તને તો આખી વર્દી બતાડું. ચાલ ચાલ. અને હું ગુંડાને લઈને બહાર આવ્યો એ પછી શું થયું હશે એ તો વસંતે તમને કીધું જ હશે. રેડી? યસ સર, અમે ફેક્ટરીની બહારના ભાગમાં જ છુપાયેલા છીએ. હું કોલ કરું એટલે આવી જજો. એન્ડ બી કેરફુલ. અને તમારી પોઝિશન એવી રીતે રાખજો કે એ લોકો તમને દેખી ના શકે. સર, અમે એ રીતે જ પોઝિશન લીધેલી છે. ઓકે. આ બાજુ એસપી કરીને આટલામાં જ પડ્યું હશે. શોધો શોધો. કમ ફાસ્ટ. યસ સર. પકડો ને. સોલંકી પેલાને પકડ. હર્ષવર્ધન, તારી બધી ડિટેલ્સ ભાઈ પાસે પહોંચી ગઈ છે. ભાઈ તને છોડશે નહીં. તો તારા ભાઈને હજી એક ડિટેલ આપજે કે હર્ષવર્ધનની સામે જે પડે છે ને, હર્ષવર્ધન એને ફાડી ખાય છે. સાહેબ સાહેબ, એક ગુંડો કોટ કૂદીને ભાગી ગયો. તો તારે આની પાછળ જવું જોઈએ ને. જા જલ્દી. હા સાહેબ. લઈ જાઓ અમને. સર, થેન્ક યુ વેરી મચ. તમે આ ગુંડાઓને પકડવામાં અમારી મદદ કરી. તમે અમારી માટે બહુ જ મોટું કામ કર્યું છે સર. થેન્ક યુ કહેવાની કંઈ જરૂર નથી. જો હું વર્દીમાં હોત તો પણ તમે મને થેન્ક યુ કહેતા. ના સર, સોરી. આ લોકોને પોલીસ સ્ટેશન પર જમા કરી લો અને પછી આપણે હોસ્પિટલ જવું પડશે. ઓકે સર. ચલો. અરે વાહ સર. સિસ્ટર, મારો બધો સામાન ક્યાં છે? સર, એ તો તમારા માણસ પાસે છે. પ્લીઝ જલ્દી એમને બોલાવો ને. હા સર. સર, રાજેન્દ્ર સરને હોશ આવી ગયો છે. એમની વસ્તુ પાછી માંગે છે. થેન્ક ગોડ રાજેન્દ્રને હોશ આવી ગયો. કમ ઓન. કેદાર, મારો બધો સામાન ક્યાં છે? સાહેબ, તમારો બધો સામાન સહી સલામત છે. હા, પણ ક્યાં છે? મને લાવી આપો. રાજેન્દ્ર, તમે કેમ આટલા બધા પેનિક થાઓ છો? શું થયું? અરે, એમાં મારી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમે એસડી કાર્ડની વાત કરો છો ને? હા, પણ તમને ક્યાંથી ખબર? અમે તમારો કોડવર્ડ ક્રેક કર્યો. કેદાર, ડોન્ટ વરી. તમે જે વિડીયો માટે એસડી કાર્ડ લેવા ગુંડાઓ પાસે ગયા હતા એ વિડીયો મિતાલી બેને જાતે આમાંથી ડિલીટ કરી દીધો છે. સો ડોન્ટ વરી. હર્ષવર્ધન,
આમાં એક ખાલી મિતાલીનો વિડીયો નથી, બીજી કેટલી છોકરીઓનો ગેરકાયદેસર લીધેલો વિડીયો હોઈ શકે છે. આખું રેકેટ ચાલી રહ્યું છે. આ તો મિતાલી આપણી પાસે આવી એટલે આ વાતની ખબર પડી, બાકી આપણે આ વાતની ખબર પણ ના પડત. વોટ? પણ તમને કેવી રીતે ખબર પડી? મને ખબરીનો ફોન આવ્યો હતો કે જે છોકરાએ મિતાલીનો વિડીયો લીધો હતો તે છોકરો ગામની બંધ થયેલી ફેક્ટરી આગળ અવર જવર કરતો હતો. એટલે મેં એના પર વોચ રાખવાની શરૂઆત કરી અને જીવો એ છોકરો ત્યાં ફેક્ટરી પર પહોંચ્યો, મારી પર ખબરીનો ફોન આવ્યો અને હું પહોંચી ગયો ત્યાં આગળ. એ ફટાફટ છોકરીઓ લઈને નીકળો અહીંયાથી, ફટાફટ. પેલો ખાકી વર્દી વાળો અહીંયા આવી રહ્યો છે, સૂંઘતો સૂંઘતો. કર્યોડા હેરાન કરે છે. દીકરીઓ કઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો નંબર યાદ રાખી લો, 9407. છોકરીઓનો વિડીયો ઉતારે છે. ચાલ, આમાં છે ને બધા વિડીયો. ચોપ ચાલ. ચાલ, તને તો આખી વર્દી બતાડું. ચાલ ચાલ. અને હું ગુંડાને લઈને બહાર આવ્યો એ પછી શું થયું હશે એ તો વસંતે તમને કીધું જ હશે. અરે વસંતે કેમ છે? એ પણ બેભાન થઈ ગયો હતો ને. સર, તમે ચિંતા ના કરો. વસંત આ જ હોસ્પિટલમાં છે અને ભાનમાં આવી ગયો છે. પણ સર, તમે આ એસડી કાર્ડ તમારી કેપમાં કેવી રીતે મૂક્યું અને ક્યારે મૂક્યું? હર્ષવર્ધન જ્યારે ગુંડાઓ જોડે ફાઇટ કરી રહ્યા હતા ને ત્યારે. એસડી કાર્ડમાં મિતાલીનો એક વિડીયો હતો અને ત્યાં આગળ બીજી 4 છોકરીઓ બંધાયેલી હતી. એટલે હું તરત સમજી ગયો કે આની અંદર એક મિતાલીનો વિડીયો નહીં હોય, બીજી છોકરીઓનો પણ વિડીયો હોઈ શકે છે. એટલા માટે હું એસડી કાર્ડ મેં લઈ લીધું. એક મિનિટ, એટલે તમારી પર જે છોકરીનો ફોન આવ્યો હતો એ છોકરી એમાંથી જ હશે ને જેમને ગુંડાઓએ પકડી લીધી હતી? એમ આઈ રાઈટ? યસ સર, એણે મોકો જોઈને ફોન કર્યો હશે અને ગુંડો આવી ગયો હશે એટલે ફરીથી વ્યવસ્થિત વાત નહીં કરી શકી હોય. હર્ષવર્ધન, વુમન ટ્રાફિકિંગમાં મોટું રેકેટ ચાલી રહ્યું છે. આપણે એને પકડવું પડશે. યસ, ડેફિનેટલી. યસ સર. અને એની લીડ આપણને આ એસડી કાર્ડમાંથી જ મળી શકે એમ છે. મે બી. પણ કેદાર, આપણે છોકરીઓને શોધવાની રહી અને આપણી ફર્સ્ટ પ્રાયોરિટી છે છોકરીઓને ગુંડાઓ પાસેથી છોડાવવાની. રાજેન્દ્રભાઈ, જો તમને મળવા કોણ આવ્યું છે? અરે મિતાલીબેન, તમે? હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. હું તો ભૂલી જ ગયો આજે રક્ષાબંધન છે. હવે તમે ટેન્શનમાં નથી ને? બધું ઓકે છે ને? હા, એકદમ. તમારા જેવા ભાઈ હોય તો કોઈ બેનને ટેન્શન કરવાની જરૂર જ ના પડે. રાજેન્દ્રભાઈ, આજે મારા લીધે તમારા હાલ થયા છે. અરે ના ના, આ તો એક ભાઈની ફરજ હતી. આ તો તમારી મોટાઈ છે. તમે મને વચન આપ્યું હતું કે રક્ષાબંધન પહેલા એસડી કાર્ડ મારા હાથમાં આવી જશે અને તમે મને એ પહેલા જ આપી દીધું. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર મારો ના માનવાનો હોય, હર્ષવર્ધનભાઈનું માનવું. એ જે પણ કંઈ કર્યું છે ને એ આ હર્ષવર્ધને કર્યું છે. અરે મેં કાંઈ નથી કર્યું, મેં તો એક પોલીસ ઓફિસરની ફરજ
એક સિવિલિયનની ફરજ બજાવી છે. ઇટ્સ ઓકે હર્ષવર્ધન. હજી પણ આખું પોલીસ ડિપાર્ટમેન્ટ તમને એસીપીની નજરથી જુએ છે. હર્ષવર્ધનભાઈ, તમારો પણ જેટલો પાડ માનું એટલો ઓછો છે. બાકી તમને અને રાજેન્દ્રભાઈને આજે હું ફરી એક જવાબદારી સોંપવા આવી છું. હા કહો, કોઈ વાંધો નથી. અમે લોકો તૈયાર જ છીએ. હે ને રાજેન્દ્ર? હા હા, સાચી વાત છે. આજે રક્ષાબંધનના દિવસે તમને બંનેને રાખડી બાંધીને મારી આજીવન રક્ષા કરવાની જવાબદારી સોંપવા આવી છું. અરે હર્ષવર્ધનભાઈ, રેવા દો, આની કોઈ જરૂર નથી. છે પણ મિતાલીબેન, તમે મને રાખડી બાંધી છે તો મારે વીર પસલી તો આપવી પડે ને? ગિફ્ટ તો હોય જ ને. તમે બંને ઓલરેડી મને ગિફ્ટ આપી દીધી છે. હવે મારે કંઈ નથી જોઈતું. હા કેદાર, બોલો. સર, હું અત્યારે જ પોલીસ સ્ટેશનમાંથી નીકળી રહ્યો છું. ગઈકાલે 2 છોકરીઓ મિસિંગની કમ્પ્લેન આવી છે અને બંને છોકરીઓ ગઈકાલ રાતથી ગાયબ છે. સર, મને લાગી રહ્યું છે કે બંને છોકરીઓ વિમન ટ્રાફિકિંગનો શિકાર બની છે. પેલા ગુંડાના એસટી કાર્ડમાંથી કંઈ મળ્યું? ના સર, મેં આખું SD કાર્ડ ખંખેરી નાખ્યું, પણ એમાં માત્ર ને માત્ર છોકરીઓના જ વિડીયો છે. બીજું કાંઈ જ નથી દેખાઈ રહ્યું. એ છોકરીઓને ક્યાં લઈ જાય છે, શું કરે છે, એ વિશે કોઈ આઈડિયા જ નથી આવતો સર. ઓકે, તો પેલા 3 ગુંડાઓ પકડ્યા, એમાંથી કોઈ કંઈ બોલ્યું? નો સર. ઠીક છે, તો એ લોકોની બરાબરની મહેમાનગતિ કરો અને આ રેકેટ વિશે જાણકારી કઢાવો. ઓકે? ઓકે સર. હલો. હર્ષવર્ધનસિંહ બોલો છું. હા, તમે કોણ? હર્ષવર્ધનભાઈ, અમને બચાવી લો. આ લોકો અમને વિદેશમાં લઈ જવાના છે. તમે જલ્દી અહીં આવો. તમે ક્યાં છો અત્યારે? કોઈ ફેક્ટરીના બેઝમેન્ટમાં અમને ગોંધી રાખ્યા છે. આજે 10 વાગ્યાની ફ્લાઇટમાં લઈ જશે. ઓકે, હું પહોંચું છું, ડોન્ટ વરી. આ લોકો એરપોર્ટ માટે નીકળે એની પહેલા મારે ફેક્ટરી પહોંચી જવું પડશે. કેદાર ફોન નથી ઉપાડતો. કેદારને ફોન કેમ નહીં રાખતો? કામ કરું, વોઇસમાં મોકલી તો. કેદાર, કમ એટ. હર્ષવર્ધન સરની વોઇસ નોટ અને એમનો એક મિસ કોલ પણ છે. જુઓ શું કહે છે. હા. કેદાર, કમ એટ. હર્ષવર્ધન સર મુસીબતમાં લાગે છે. પણ કમેટ કમેટ એટલે ક્યાં? હેલો જુગલ, તારી પાસે હર્ષવર્ધન સરનો નંબર છે ને? એમનું લોકેશન ટ્રેસ કરવાની કોશિશ કર અને લોકેશન ક્યાં છે એ મને જલ્દીથી કહે. અરે અત્યારે હું કહું એટલું કર ને. હા, જેવું લોકેશન ટ્રેસ થાય એવો તરત જ મને કોલ બેક કર. શું થયું? સિંહ અચાનક બકરી થઈ ગયો?
મેં જ આ છોકરી પાસેથી ફોન કરાવીને તને અહીંયા બોલાયો છે. તારા લીધે મારું બહુ નુકસાન થયું છે. એ ભરપાઈ તો કરવી પડશે ને. તે મને અહીં બોલાવીને બહુ મોટી ભૂલ કરી. જે લોકો મારા દેશને નુકસાન પહોંચાડે છે ને એમને હું ક્યારેય નથી છોડતો. ના શું કહ્યું તું? કે તું તો ગયો. તું ગયો. આટલું કોન્ફિડન્સ? તું અહીંયા એકલો છે. મારા માણસોએ તને ઘેરી લીધો છે તો પણ તને જરાય ડર નથી લાગતો? હે? તેને ડર નથી લાગતો. તારા જેવાને ડરાવે. એમ? જોઈએ ત્યારે સિંહ ડરે છે કે નહીં? છોડ મને, છોડ છોડ મને, છોડ. મિતાલીબેન, આંખો ફાટી ગઈ. ચાલ તો અહીંયા ઊભી રહે. એ દેખાય છે શું બન્યું? હા, દેખાય છે? અમે દેશના ધ્વજની જેટલી ઇજ્જત કરીએ છીએ ને એટલી જ ઇજ્જત એના રંગોની પણ કરીએ છીએ. જો આજે એનું અપમાન થયું છે ને તો આ દેશની ધરતી પર છેલ્લો દિવસ હશે. વાહ 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 વાહ! દેશભક્ત હર્ષવર્ધન સિંહ, વાહ! માની ગયા. હવે તું જો હું શું કરું છું. એ ચાલો તૈયારી કરો. હા જુગલ, શું સરનો મોબાઈલ ફેક્ટરી વાળા એરિયામાં ટ્રેસ થયો છે? ઠીક છે, નક્કી એ ફેક્ટરીમાં જશે. ડ્રાઈવર ગાડી ફેક્ટરીમાં લો. આજે અમે 8 છોકરીઓ પહોંચાડવાનો કોન્ટ્રાક્ટ લીધો છે, પણ હવે અમારી પાસે 9 છોકરીઓ છે. આ જે છોકરી છે ને એ વધારાની છે ને એમ પણ તમે લોકો અમારા સુધી આના લીધે જ પહોંચ્યા છો, એટલે આને તો શહીદ થવું જ પડશે. નાખ. હે હર્ષવર્ધન, આજો હવે બરાબર દેખાય છે ને? હે?